ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ચલો ભાઈ, બોર્ડ ઉપર દેખાય જ છે કે ભાઈ આપણે પ્રકરણ 4 સમતલમાં ગતિ અને જેમાં લેક્ચર 5 ચાલુ કરવા. પાંચમું લેક્ચર ધ્યાનથી જુઓ ભાઈ દરેક વિદ્યાર્થી. પાંચમું લેક્ચર મિત્ર હું શરૂ કરું છું. મિત્ર અત્યાર સુધીમાં મેં તમને શું ભણાવ્યું? તો સદિશોના પ્રકાર. શું ભણાવ્યું ધ્યાનથી જોઈ લો ભાઈ. પહેલા સદિશ કઈ રીતે દોરાય, સદિશની રજૂઆત ભણાવી દીધી. સદિશ કઈ રીતે દોરવો એ પણ ભણાવી દીધું ભાઈ. સદિશ કઈ રીતે દોરવો એ પણ મિત્ર મેં તમને ભણાવી દીધું. હા, એના પછી સદિશના પ્રકાર ભણાવ્યા ભાઈ. ધ્યાનથી જો આ બાજુ જો ભાઈ. સદિશના પ્રકાર ભણાવી દીધા. યાદ કર. સમાન સદિશ, સમાંતર સદિશ, એ બધા પ્રકાર પણ મિત્ર મેં ભણાવી દીધા હતા. એના પછી મિત્ર સદિશોનો સરવાળો. ધ્યાનથી જુઓ ભાઈ. સદિશોનો સરવાળો અને એ સરવાળામાં બે રીત. એક ત્રિકોણની રીત અને એક સબાચની રીત. બોલો મિત્ર, આ પણ બધું ક્લિયર? મને કહેતા રહો. બોલ, આવું આવું ભણાવી દીધેલું છે ને? હજી ધ્યાન આપ. ત્યારબાદ મિત્ર મેં શું ભણાવ્યું હતું? તો સૌથી અગત્યની બાબત એકમ સદિશ. આ ધ્યાનથી જોઈ લે. આ નહીં આવડે તો તકલીફ થશે. આ નહીં આવડે તો તકલીફ થશે. એકમ સદિશ એટલે n કેરેટ અને એકમ સદિશ એટલે વ્યાખ્યા આવી કીધી હતી. સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. હજી વખત ધ્યાનથી જોજે. સદિશ એટલે માની લે એ સદિશ અને મૂલ્ય એટલે બકા એ. આ સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. ફરીથી બોલો. સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય બકા. હજી ધ્યાન આપ. મિત્ર એકમ સદિશ હોય ને તો એકમ રહિત બને. એકમ રહિત હોય અને પરિમાણ રહિત હોય. એને એકમ ના હોય, એને પારિમાણિક સૂત્ર પણ ના હોય. હજી ધ્યાન આપ. ધીમે ધીમે વગર કોઈ ઉતાવળ નહીં. ધીમે ધીમે. એકમ રહિત, પરિમાણ, એનું મૂલ્ય 1. મૂલ્ય કેટલું હોય બકા? 1 હોય. હા, એકમ સદિશ દિશા દર્શાવ. એનો મતલબ એની દિશા બરાબર સદિશની દિશા. આ યાદ રાખજો. એકમ સદિશની દિશા કયો હોય? તો સદિશની દિશામાં હોય. ચલ બકા, જી થોડું ધ્યાન આપ. ચલો ભાઈ, આ n કરતા બનાવો. n કરતા બનાવું તો આ a બરાબર આ મૂલ્ય આવા જાય. a n કેરેટ. બોલ ભાઈ, હું તને એક વસ્તુ કહી દઉં. આ સદિશ દેખાય છે. હા સાહેબ, આ સદિશનું મૂલ્ય આપે છે. આ સદિશનું શું આપે? મૂલ્ય. અને આ પદ પણ શું આપે? સદિશની દિશા આપે. એક પદ સદિશનું મૂલ્ય આપે છે અને બીજું પદ સદિશની દિશા આપે છે. એક મૂલ્ય
અને એક દિશા રજૂ કરતું હોય છે. આટલી બાબતો મેં તમને ભણાવી દીધેલી છે. હા, એક વસ્તુ હજી એ કહી દઉં મિત્ર, 3 અક્ષો આપણે ભણાવી હતી. કઈ 3 અક્ષો? ચલો અહીંયા ધ્યાન આપી દેજો. x અક્ષ, y અક્ષ અને z અક્ષ. આ x, આ y અને z માની લે આ રીતે. અને તને એવું એ કીધું તું x અક્ષ હોય તો એનો એકમ સદિશ i કેરે. i આ બાજુ જઈ અને અહીંયા કોક કઈ છે. i જઈ અને કોક મિત્ર કઈ ગઈ. આટલા સુધી તો મેં કમ્પ્લીટ ભણાવી દીધેલું છે. બોલ હા કે ના? હા કે ના? મને કે. હજી એક વસ્તુ કહી દઉં. માની લો એક સદિશ a બરાબર 3j કે. તો આનો મતલબ શું? કે ભાઈ આ સદિશ જે ખરો એ કઈ દિશામાં? y દિશામાં, y અક્ષ. જો ભાઈ j કે કઈ અક્ષ કહેવાય? અને y અક્ષ ઉપર એનું મૂલ્ય કેટલું બન્યું? 3. એનું મૂલ્ય કેટલું બન્યું કહેવાય? 3. આટલા સુધી બકા બધું કમ્પ્લીટ. હવે ધ્યાનથી જો. આજે મારે સૌથી અગત્યનો ટોપિક ભણાવવાનો સદિશોના લંબ ઘટકો. ચલો ભાઈ, બધા વિદ્યાર્થીઓ બરોબર બોર્ડ ઉપર ધ્યાન આપે. અને માર ભણવાનું ભાઈ આને જવા દઉં છું. આ ખાસ સદિશના લંબ ઘટકો. બધા બોર્ડ ઉપર ધ્યાન આપો. હવે બધા વિદ્યાર્થીઓ બોર્ડ ઉપર ધ્યાન આપે. ચલો ભાઈ, સદિશના લંબ ઘટકો. સદિશના લંબ ઘટકો. હા ભાઈ, સદિશના લંબ ઘટકો. ફરીથી બોલ. સદિશના લંબ ઘટકો. ચલો ભાઈ, આ વસ્તુ સમજવા માટે મિત્ર મેં આવી રીતે x અક્ષ, y અક્ષ. બોલ કેટલી અક્ષો? 2. x y. બોલ કેટલી અક્ષો? 2 x y. ચલો અહીંયા મિત્ર માની લે p બિંદુ જ. આ ઉગમ બિંદુ o કહેવાય. ઉગમ બિંદુથી p બિંદુને જોડતો સદિશ એનું નામ આપી દીધું a સદિશ. જો ભાઈ, ઉગમ બિંદુથી p ને જોડતો સદિશ એટલે OP. કયો ભાઈ? OP. એટલે ડોબી નહીં. OP ડોબી નહીં. એટલે કે OP સદિશ બરાબર a સદિશ. અને આ a સદિશ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે. ફરીથી બોલું ભાઈ, આ a સદિશે x અક્ષ ઉપર, જો બકા આ સદિશ છે અને આ x અક્ષ, તો બે વચ્ચેનો ખૂણો કેટલો કહેવાય? થીટા. થીટા. હા, હવે ધ્યાન મિત્ર બરોબર ધ્યાનથી જો. હું રેડ પેન થી દર્શાવું. અહીંયા મિત્ર તારે શું કરવાનું? એક બલ્બ ચાલુ કરવાનું. ખબરજો. હા, અહીંયા એક બલ્બ ચાલુ, ટોર્ચ બલ્બ. જો મિત્ર હું અહીંયા બલ્બ ચાલુ કરું ને, તો આ સદિશ જે ખરો બકા, માની આમ સદિશ છે, હું અહીંયા બલ્બ ચાલુ કરું, તો આ સદિશનો પડછાયો કયો પડે? x અક્ષ. માની લો મિત્ર અહીંયા એક લાઈન છે. હવે એ લાઈન ઉપર મિત્ર હું અહીંયા બલ્બ ચાલુ કરું, તો આ લાઈનનો પડછાયો કયો પડે? નીચે.
તો એ જ રીતે આપણા એ સદિશનો પડછાયો કયો પડશે x અક્ષ ઉપર. ધ્યાન આપ. આ રીતે માની લે પડછાયો પડે. કયો? OM ને શું કહેવાય? સદિશ A નો પડછાયો. કઈ અક્ષ ઉપર? x અક્ષ ઉપર. તો હું અહીંયા લખી દઉં OM બરાબર A નો x અક્ષ પરનો પડછાયો. ભાઈ શબ્દ સાયન્સમાં ના બોલાય, એના આપણે શું બોલવાનો? પ્રક્ષેપ. પ્રક્ષેપ એટલે પડછાયો જ. પ્રક્ષેપ એટલે પડછાયો. હવે ધ્યાન આપે. આ OM નું મૂલ્ય આટલું ધ્યાનથી જોજો. આ OM નું મૂલ્ય એને કહી દઉં x. તો બકામાં લખાવજો. OM બરાબર શું લખાય? ધ્યાનથી જો ભાઈ. OM મૂલ્ય x. જો બકા આટલું મૂલ્ય કેટલું કહેવાય? x. પણ કોઈ વિદ્યાર્થી કે સાહેબ OM ના ઉપર સદિશ કરી, તો આ OM સદિશ x અક્ષ ઉપર છે. કઈ અક્ષ ઉપર છે ભાઈ? x અક્ષ ઉપર. મૂલ્ય x અને x અક્ષ ઉપર છે એટલે I કેરેટ. યાદ કર, મેં તને હમણાં એક સદિશ A બરાબર 3j કેરેટ. આ મૂલ્ય x અને આ j કેરેટ એટલે y અક્ષ. આપણા માટે x અક્ષ એટલે I કેરેટ. આપણા માટે સાહેબ કઈ? I કેરેટ. ax I કેરેટ. હા, હવે ધ્યાન આપ મિત્ર. એક વિદ્યાર્થી એવું લીધું કે સાહેબ બલ્બ હું અહીંયા ચાલુ કરું તો, માની લે મિત્ર હું અહીંયા ઊભો છું, આ સાહેબ ઊભા, હા આ સાહેબ ઊભા, અને બલ્બ અહીંયા ચાલુ, આમ સામેથી આમ પ્રકાશ આવે, તો એ સાહેબનો પડછાયો કયો પડે? આ બાજુ. કઈ બાજુ પડશે? પાછળની બાજુ. તો એવી જ રીતે મિત્ર આ સદિશને અહીંયા બલ્બ ચાલુ કરે તો એનો પડછાયો કયો પડશે? y અક્ષ. અને આનું નામ આપી દો n. આ મૂલ્યને કહી દો ay અને ax. ભાઈ રેડી પેનથી લખી ax. હા ભાઈ ખ્યાલ આવે છે? ખબર પડે છે ને? હા જોતા આ OM તો ON બરાબર સદિશ A નો y. x નહીં, y. y અક્ષ પરનો પ્રક્ષેપ. કઈ અક્ષ પરનો? y અક્ષ પરનો. આ A નો, જો મારા હાથ ઉપર ધ્યાન આપ, આટલો y અક્ષ પર અને આ બાજુ કેટલો? x અક્ષ પર. તો ON બરાબર AY. આટલું માપ કર્યું AY. હા, કોઈ વિદ્યાર્થી કે ON સદિશ લખીએ તો માં શું લખાય? AY j કેરેટ. ax I કેરેટ, ay j કેરેટ. ચલો મિત્ર, મને બે વસ્તુ મળી. કઈ બે બાબત? ધ્યાનથી જોઈ લે. ax અને ay. a નો x અક્ષ પરનો પ્રક્ષેપ, y અક્ષ પરનો. અમુક વખતે પ્રક્ષેપની જગ્યાએ ઘટક બોલાય. ઘટક. શું બોલાશે બકા? ઘટક. હા, કઈ બાબત બોલાશે? ઘટક. x અક્ષ પરનો અને y અક્ષ પરનો. હા મિત્ર, હવે હું કહું એ ધ્યાનથી જો. ધ્યાનથી જો લે, ધ્યાનથી જો મિત્ર. ધ્યાન જો. આ કયો સદિશ હતો? OM. જો આ તીરામાં, હા OM x અક્ષ ઉપર. ઓકે.
મિત્ર ON ફરી ON આ સદિશ પણ જેટલો મિત્ર મને અહીંયા ON દેખાય ને, જો આ ON એવો ને એવો આ કયો સદિશ કહેવાય? જો આ બંને સદિશ સમાન જ બને. જો આ ON અને એવો ને એવો આ બાજુ કયો આવશે? MP. હા, આ કયો સદિશ થઈ ગયો? MP. આ બાજુ આ ON ચલાય એવી ને એવી લાઈન આવા બે સદિશો, તો આ તો બંને સદિશો કેવા બોલાય? સમાન સદિશો. તો હું અહીંયા લખી દઉં ON બરાબર કયો બોલાશે? MP. MP સદિશ. આ ON, આ કયો મિત્ર આવી ગયો? MP. હવે મિત્ર મને એમ કે મિત્ર મારા સદિશોના સરવાળા માટે ત્રિકોણનો નિયમ. સદિશના સરવાળા માટે ત્રિકોણનો નિયમ. બોલ, યાદ આવ્યું લે? ઓ ભાઈ, સદિશોના સરવાળા માટે ત્રિકોણનો નિયમ ખબર ખરી? જો હું તને અહીંયા કહું છું, અહીંયા જોજે. એક સદિશ, એના શીર્ષ ઉપર બીજો સદિશ, પહેલાનું પૂછ, બીજાના શીર્ષ, આ જોડતો પરિણામી સદિશ. બોલ, આવું આપણે ભણાયું હતું. કયું? ત્રિકોણનો નિયમ. હવે ધ્યાન આપ. માની લે આ સદિશ એટલા OM, આ OM, જો આ દિશામાં આ સદિશનો બગા હું લંબ કહી દઉં. ધ્યાન આપજો, એક મિનિટ. આપણે OM ને ચલ અહીંયા દર્શાવીએ. આ OM સદિશ છે. જો આવ્યો ભાઈ, ઝૂમ બરાબર ઝૂમ, ઝૂમ બરાબર ઝૂમ. જો ઝૂમ મોબાઈલમાં ઝૂમ થાય ને, ઝૂમ. ચલો, MP સદિશ ઉપર. હા સાહેબ, આ MP સદિશ. આ પહેલાનું પૂછ, આ મિત્ર શીર્ષ, આ પૂછ, આ શીર્ષ, એનો જોડતો સદિશ એટલે કયો કહેવાશે? આ A. યાદ કર, સદિશોના સરવાળા માટે ત્રિકોણનો નિયમ. આપણે આના આવું બોલતા હતા, એક સદિશ વત્તા બીજો સદિશ એટલે પરિણામી સદિશ બનતો હતો. તો લખાવ, આ નિયમ પરથી પરિણામી સદિશ એટલે OP પરિણામી સદિશ એ આ બંને સદિશોનો શું આપે? સરવાળો. યાદ કર, આપણે આવું બોલ્યા હતા, આ A, આ B, તો R, અને R બરાબર શું બોલતા હતા? A plus B. એટલે OP is equal to OM અને પ્લસ MP. એક OM અને બીજું કયું રહેશે? MP. ચલો, OP એટલે કયો સદિશ? હા, OP એટલે તો સાહેબ A સદિશ છે. તો આ A સદિશ. બોલો, OM એટલે AXI કેરેટ અને MP એટલે આ જો MP એટલે આ કયો બકા? AYJ કેરેટ. બહુ જ ઉપયોગી બાબત. કઈ? સદિશ A બરાબર મન શું મળી ગયું? AXI વત્તા AYJ. ફરીથી બોલો, AXI વત્તા AYJ. જો ભાઈ કઈ રીતે બન્યું? તો અહીંયા આ સદિશ એટલે એનો એક ઘટક AXI, એનો બીજો ઘટક AY છે. એટલે આપણો સદિશ બરાબર, ધ્યાનથી જો ભાઈ, હા શું બન્યું?
સદિશ a બરાબર એક ઘટક x અક્ષ વાળો i કેરેટ, x અક્ષ હોય એટલે કયો i કેરેટ, અને બીજો ઘટક a y j કેરેટ, ax i કેરેટ વત્તા a y j કેરેટ. ચલો સાહેબ, ઓકે. હવે સમજવા જેવી બાબત મિત્ર, આ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય, ત્રિકોણ OMP માટે પાયથાગોરસ પ્રમેય. ભાઈ કયો પ્રમેય? પાયથાગોરસ. ભાઈ પાયથાગોરસ એટલે કર્ણનો વર્ગ. જો OP કર્ણનો વર્ગ OP સ્ક્વેર બરાબર OM સ્ક્વેર વત્તા MP સ્ક્વેર. ચલો બકા, ઓ બક્કા, ઓ બક્કા. OM એટલે આવી જો, OM એટલે AX સ્ક્વેર, MP એટલે MP આવી જો. એવા મૂલ્ય ઉપર સદિશ નહીં, તો આ MP નું મૂલ્ય એટલે માત્ર એવા. જો કે અહીંયા કે સદિશ નહીં એટલે મૂલ્ય સમજવાનું. એવા ખબર છે, આને સદિશ કહેવાય, પણ એકલો એ લખું તો મૂલ્ય કહેવાય. એટલે જો MP એટલે આટલું, મૂલ્ય એટલે માત્ર કયું બકા? એવા. હા, ચલો ધ્યાન આપો. OP એટલે આવ્યો એટલે a નું મૂલ્ય a સ્ક્વેર. બોલો બકા, વર્ગમૂળ લઈ લો, વર્ગમૂળ લઈ લો હો. તો આ બાજુ વર્ગ અને આ વર્ગમૂળ. બોલ, વર્ગમૂળ જતું રે, વર્ગમૂળ જતું રે એટલે આ એકલો a થઈ જાય. તો આ બાજુ વર્ગમૂળ વચ્ચે વત્તા લો એટલે ax સ્ક્વેર ay સ્ક્વેર, ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર મિત્ર. હા, શું લીધું બકા મેં? વર્ગમૂળ. હા મિત્ર, આ શું આવ્યું? આ પદ શું દર્શાવે? એકલો શું છે? સદિશનું મૂલ્ય. તો આપણો એ સદિશ જે હતો એનું મને શું મળી ગયું? મૂલ્ય મળી. એનું મિત્ર મને શું મળી ગયું? મૂલ્ય મળી. હા, હવે ધ્યાન આપ. આ ત્રિકોણમાં આ થીટા છે એટલે tan થીટા. ચલો, ત્રિકોણમાં tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો બકા, આ ત્રિકોણમાં થીટા તો સામેની બાજુ એટલે MP મગનલાલ પટેલ ભાગ્યા પાસેની બાજુ OM ઓમ પ્રકાશ મોદી, ઓમ પ્રકાશ મોદી. હા, મોદી આવ્યો ભાઈ. તો ચલો મિત્ર, એક MP અને એક OM. બોલો ભાઈ, MP એટલે મૂલ્ય, તો MP એટલે માત્ર મૂલ્ય AY, અને OM એટલે AX. કોઈ કે સાહેબ MP એટલે જો મારા હાથ ઉપર ધ્યાન, આટલું આ MP તો એટલું ને એટલું આ બસ કયું કહેવાશે? OM એટલે AY. એક MP અને એક OM, બે સમાન જ છે બકા. હો, તો મિત્ર આમાંથી થીટા કરતા બનાવીએ એટલે આ tan પેલી બાજુ જાય, અને પેલી બાજુ જાય એટલે tan ઇન્વર્સ બને. એટલે જોજે, થીટા તો આ બાજુ આવી ગયો tan ઇન્વર્સ.
જો આ tan હતું ને આ બાજુ જતું. હા આ બાજુ શું હતું ay ax. જો tan આ બાજુ હતો એ પેલી બાજુ લઈ ગયો એટલે શું બની ગયું બકા tan ઇન્વર્સ બની ગયું. હા આ થીટા શું આ થીટા મિત્રમ સદિશની દિશા. હા સદિશની પર્સનલ દિશા. પેલો કે સાહેબ માં રૂમમાં દિશા હન એ દિશા નહીં, આ સદિશની દિશા. કોઈ કે સાહેબ સદિશની દિશા એટલે જો ધ્યાનથી જો આ x અક્ષ છે, મારા પેનો ઉપર ધ્યાન આપજો. આ આપણો સદિશ આમ છે, આ બંને વચ્ચે શું બને છે ખૂણો બને છે. ધ્યાનથી જો આ ખૂણો આ ઓકે. હા હવે હું એમ કહું આ સદિશ આમ ધીમે ધીમે આમ જાય તો જો ખૂણો બદલાય તો એની દિશા એ બદલાઈ. પહેલા આમ જતો હતો, ખૂણો નાનો હતો જો. હા હવે ધીમે ધીમે જો ખૂણો વધ્યો તો એની દિશા એ બદલાય. જો આમ જાય આમ કરી દે તો આમ જશે. હજી હું આ રીતે લઈ તો એ સદિશ કયો જશે આમ લજો y અક્ષ ઉપર જાય. હજી ચાલ મિત્ર ખૂણો આ બાજુ આવે, જો ખૂણો મોટો થાય તો ખૂણો મને શું આપ સદિશની દિશા આપ. મગજમાં ફિટ કર. આ ખૂણો મન સદિશની દિશા આપ, તારી દિશા નહીં. તું તો બે દિશાઓ લઈને ફર્યો પણ ના, આપણો સદિશ એક જ દિશા. કઈ આ બાજુ. હા આ દિશા આમ જાય. જો ધીમે ધીમે આમ ખૂણો વધારો ખૂણો બદલાઈ જાય તો બરાબર તો સદિશ આમ ઉપર જાય, દિશા બદલાઈ ગઈ. તો મિત્ર ખૂણો મનસુ આલ સદિશની દિશા. જો મૂલ્ય મળી ગયું, દિશા એ મળી. સદિશનું પોતાનું મૂલ્ય હોય અને દિશા હોય. હવે ધ્યાન આપજો ભાઈ. ચલો આ ત્રિકોણમાં મિત્ર હું cos થીટા લઉં. cos થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. જો ભાઈ આ સદિશ એની આ ખૂણો તો ખૂણાની પાસેની બાજુ કઈ આવે ax. તો cos થીટા એટલે પાસેની બાજુ ax ix અને ભાગ્યા કર્ણ એટલે a મૂલ્ય હોય મૂલ્ય. હા તો કોઈ વિદ્યાર્થી કે સાહેબ એકલો ax લખીએ તો a આવે કયું ભાઈ a cos થીટા થયું. કોઈ વિદ્યાર્થી કે સાહેબ એ ત્રિકોણમાં ચલો sin થીટા લખાવો. sin થીટા તો ખૂણાની સામેની બાજુ એટલે મારા આંગળીઓ ઉપર ધ્યાન આપ. ay તો સામેની બાજુ એટલે ay, કર્ણ એટલે a છે. જો આ પાસેની બાજુ થી આ સામેની બાજુ. ચલો મિત્ર તો ay બરાબર a sin થીટા. મિત્ર ax અને ay શું હતા? આ ax ને ay શું હતા? ઘટક કોના? સદિશના. કોના? સદિશના. હા તો હવે ધ્યાનથી સાંભળ. આ સદિશના ઘટકો મારે સમજવાના છે. આ ઘટકો મિત્ર મારે સમજવાના છે. સદિશના બે ઘટકો x અક્ષ ઉપર ax, y અક્ષ ઉપર ay. આ બે ઘટકો ax ay, x અક્ષ y અક્ષ. તો હા પડશે મિત્ર આપણો સદિશ કયો છે? તો જો આ એ સદિશનો ખૂણાની બાજુમાં જે ઘટક હોય, ચલો આ સદિશ છે. અહીંયા ધ્યાન આપજો, હું અહીંયા થોડું છૂટું લખું. આ સદિશ તો હા આ ખૂણો. તો સદિશનો ખૂણાની બાજુમાં શું આવ્યો તો x. તો
ax એટલે સદિશનો cos ઘટક. ખૂણાની બાજુમાં cos ઘટક બને અને આ ax ને લંબ અહીંયા શું આવે? ay. જો ax ને લંબ ay, તો ay એટલે કયો ઘટક? sin ઘટક. કોઈ પણ સદિશ હોય, કોઈ પણ સદિશ હોય તો એ સદિશનો ખૂણાની બાજુનો ઘટક cos જ લેવા. ખૂણાની બાજુનો cos ઘટક અને એ cos ઘટકને લંબ કેવો ઘટક આવે? sin ઘટક આવે. એક અગત્યનું વાક્ય હું લખાવું, લખી દો પહેલા. કોઈ પણ સદિશ હોય તો એ સદિશનો ખૂણાની પાસેનો ઘટક cos અને તેને લંબ ઘટક sin. કોઈ પણ સદિશનો ખૂણાની પાસેનો ઘટક, ખૂણાની પાસેનો ઘટક cos અને તેને લંબ sin ઘટક બને. તેને લંબ બગા કયો ઘટક બને? sin. ધ્યાનથી સમજીને વિચારીને પહેલા આ લખી દો, પછી હું સમજાવું. લખી દો પહેલા એક વખત, વિચારી લો, જોઈ લો. ખૂણાની બાજુનો cos ઘટક અને એને લંબ sin ઘટક. જો અહીંયા ધ્યાન ફટાફટ એકદમ સેમ કરીને અહીંયા ધ્યાન. હું એક ઉદાહરણ આપી. માની લે મિત્ર આ રીતના બે અક્ષો છે. આપણો સદિશ છે એ. હવે ધ્યાન, માની લે x અક્ષ ઉપર મેં આટલો ઘટક શોધ્યો તો મને જવાબ 3 અને y અક્ષ ઉપર માની લે મને 4. તો આ સદિશને કઈ રીતે લખાય? આજે કઈ રીતે લખાય? તો સદિશ a બરાબર 3x અક્ષ એટલે 3i કેરેટ i કેરેટ અને વત્તા 4j કેરેટ. સદિશને બકા આવી રીતે લખાય. હવે સાંભળો, હવે એનું મૂલ્ય શોધવું. મૂલ્ય તો મૂલ્ય શોધવું હોય તો આપણો જે સદિશ હોય, હા જો વર્ગમૂળ, વર્ગમૂળની અંદર દરેક ઘટકોના વર્ગોનો સરવાળો. આ ઘટકો જે છે 3 અને 4 એના વર્ગ કરી સરવાળો કરી. મૂલ્ય એટલે દરેક ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ઘટકોના વર્ગ સરવાળો અને વર્ગમૂળ. તો જવાબ 9 + 16 એટલે 25. 25 નું વર્ગમૂળ એટલે 5. આપણા સદિશનું મૂલ્ય કેટલું એટલે 5. કોઈ કે સાહેબ દિશા તો tan થીટા, માની લે ખૂણો અહીંયા છે, tan થીટા બરાબર y ઘટક ભાગ્યા x ઘટક. આ મિત્ર ખૂણો અહીંયા હોય તો y ઘટક 4 ભાગ્યા x ઘટક 3. આ દિશાના પર tan થીટા બરાબર 4 ભાગ્યા 3. હા, હવે ધ્યાન આપજો.
આ બેઝિક વસ્તુ તમને ખ્યાલ આવી ગયો. એવું જ બે ઘટકો x ઘટક y ઘટક i કેરેટ મૂલ્ય દરેક ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ દિશામાં tan થીટા y ઘટક ભાગ્યા x ઘટક y ઘટક 4 x ઘટક 3. ઓકે, હવે હું બોલ્યો ધ્યાનથી સાંભળજો. ધ્યાન આ જવાબ જો હવે ધ્યાન માની લે આપણો સદિશ આમ છે પણ ખૂણો આ બાજુ માની લે સદિશ a અને ખૂણો આ બાજુ છે. તો સાંભળજે આ સદિશનો ખૂણાની બાજુનો ઘટક ખૂણાની બાજુનો ઘટક cos લેવાનો. તો આ સદિશ આ ખૂણો તો આ ઘટક કયો a cos થીટા આટલો અને એને લંબ ઘટક એટલે આ ઘટક કયો a sin થીટા. ખૂણો અહીંયા જ તો બાજુમાં cos આવે અને એને લંબ કયો sin. જો જે એક ઉદાહરણ આપું માની લે સદિશ અહીંયા છે ખૂણો અહીંયા છે. જો સદિશ આવી રીતે આપેલો છે ખૂણો આ રીતે આપેલો છે તો આ સદિશનો ખૂણાની બાજુમાં આ પદ તો આ કયો a cos થીટા અને એને લંબ આમ આ કયો આવી ગયો a sin થીટા. સદિશનો ખૂણાની બાજુનો cos બોલવાનો અને એને લંબ ઘટક કહેવાનો sin. આ ભૂલ થવી જોઈએ નહીં. હજી ચલે એક ઉદાહરણ આપી દો. માની લો આવી રીતે છે ખૂણો અહીંયા છે સદિશ p છે તો આ p નો ખૂણાની બાજુમાં જો આવે આટલો ભાગ p cos થીટા અને એને લંબ એટલે આ બાજુ p sin થીટા. એક p cos થીટા અને બીજો p sin થીટા. બોલો મિત્રો આવડી જશે બકા. ખાસ આટલું તૈયાર કરી દેવાનું દરેક વિદ્યાર્થીએ. એક વખત ધ્યાનથી જોઈ લો ભાઈ અને પ્રેક્ટિસ આપણા આગળના લેક્ચરોમાં કરાવીશું. ઓકે, ગુડ બાય. કોઈ વિદ્યાર્થીને પ્રોબ્લેમ હોય તો મારો કોન્ટેક્ટ કરીને પ્રશ્ન જણાવો. ઓકે બકા, 100% તમને સોલ્યુશન મળી જશે. ઓકે, ગુડ બાય.